અહીં સિદ્ધાંતમાં જયસન આચાર્યની ટીકામાંથી જીવના અસંખ્ય પરિણામોને જીવના અસંખ્ય પરિણામ છે, પણ મધ્યમ વર્ણથી ઉત્કર્ષ વર્ણ તો અસંખ્ય પરિણામ છે, એના અસંખ્ય ભેદ પડે, પણ મધ્યમ ભેદથી 14 ગુણસ્થાન રૂપે કહેવામાં આવે છે. 14 ગુણસ્થાન મધ્યમ પરિણામથી કહેવામાં આવે છે. એ ગુણસ્થાન સંક્ષેપથી ઉપયોગ રૂપે વર્ણવતા પ્રથમ 3 ગુણસ્થાનોમાં તારતમ્યપૂર્વક ઘડતો અશુભ ઉપયોગ હોય છે. મિથ્યા શાસ્વાદ અને મિશ્ર 3 ગુણસ્થાનમાં છે શુભ ઉપયોગ, પણ મુખ્યપણે અશુભ ઉપયોગ હોય છે. ઘડતો એટલે પહેલાથી બીજામાં અશુભ ઘટે, ત્રીજામાં અશુભ, પણ છતાં છે અશુભ. એને શુભ આવે છે મિથ્યા દ્રષ્ટિને, પણ તેને આ ગૌણ ગણીને મુખ્યપણે એને અશુભ ઉપયોગ છે એમ અહીંયા કહેવામાં આવ્યું છે. 4થા થી 6થા ગુણસ્થાન સુધી સમકીતિ 5મા ગુણસ્થાન વાળાનું મની 6થે એને તારતમ્ય રૂપે વધતો બોલો ઘટતો હતો. 4થેથી વધતો શુભ ઉપયોગ એને શુભ ઉપયોગ ગણવામાં આવ્યો છે. 4થે 5ને શુદ્ધ પરણતી છે, પણ ઉપયોગ શુભ છે. શુદ્ધ ઉપયોગની ત્યાં ગૌણતા છે. 4થે ગુણસ્થાને પણ કોઈ વખતે શુદ્ધ ઉપયોગનું પરિણામ હોય છે, 5ને પણ હોય છે, અને 6થે એકદમ 7માં જાય એટલે હોય છે. 6થે હોતું નથી. પરણતી તો તરણીયમાં શુદ્ધ તો હોય છે પરણતી, પણ ઉપયોગ રૂપે 4થે 5માં 6થામાં શુભ ઉપયોગની પ્રધાનતાથી શુભ ઉપયોગી કહેવામાં આવ્યા છે. સમજાણું કાંઈ? એટલે શુભ ઉપયોગ જ છે એ ગુણસ્થાન એમ નહીં. શુદ્ધ પરણતી પણ છે, અને કોઈ વખતે શુદ્ધ ઉપયોગ કોઈ વખતે થાય છે, તેથી તેને શુભ ઉપયોગની મુખ્યતામાં ગણવામાં આવ્યા છે. અરે આટલી અને 7મા થી 12મા ગુણસ્થાન સુધી તારતમ્યપૂર્વક શુદ્ધ ઉપયોગ, 7મેથી શુદ્ધ ઉપયોગ મુખ્યપણે ગણવામાં આવ્યું છે. તે 12મા ગુણસ્થાન સુધી તારતમ્યપૂર્વક શુદ્ધ ઉપયોગ, અને છેલ્લા 2 ગુણસ્થાન 13 અને 14માં શુદ્ધ ઉપયોગનું ફળ, આવું વર્ણન કથનથી થઈ શકે છે અપેક્ષાથી. બાકી 459 પાને છે. 459 છે ને, કે છે કે ક્વાપી કાળે શુભ ઉપયોગી વાળાને પણ કોઈ કાળે શુદ્ધ ઉપયોગ ભાવના દ્રષ્ટિએ શુદ્ધ ઉપયોગ હોય છે, અને શુદ્ધ ઉપયોગી નામથી કાપી કાળે શુભ ઉપયોગ નામ ભાવના દ્રષ્ટિથી શુદ્ધ ઉપયોગીને પણ કોઈ વડે શુભ પણ થાય છે. શાવકા નામ સામાયિકાદિ કાળે શાવકને જયારે સામાયિકમાં 5મ ગુણસ્થાન વાળો શાવક એ જયારે સામાયિકમાં બેઠો હોય એને સામાયિક હોય. એ શાવકા નામ પી સામાયિકાદિ કાળે શુદ્ધ ભાવના દ્રષ્ટિએ, આનો અર્થ ઊંધો કરી શકે. શુદ્ધ ભાવના એમ કે એને વિકલ્પમાં શુદ્ધ ભાવના છે, પણ શુદ્ધ ભાવનાનો ઉપયોગ જ છે. અહીંયા કોઈ કાળે શુદ્ધ ઉપયોગ હોય છે. જગતને અત્યારે પોતાની કલ્પનાથી અર્થો કરવા સમજવા એ વસ્તુ છે.